આગળ વાત મોડાસાની કરીએ તો મોડાસાના પહાડપુર ગામે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ગામ પાસેના રેલવે અંડરપાસને લઈને વિરોધ કરવામાં આવ્યો। રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે। 7 ફૂટ જેટલા પાણી અંડરપાસના ભરાઈ ગયા છે, જેના કારણે થઈને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રેલવે વિભાગની આ નબળી કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે નિકાલનો પ્રશ્ન હલ ન થાય તો આંદોલનની પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। થાય ત્યારે એનું પેલું ડાયવર્ઝન આપવું જોઈએ। આજ દિન સુધી આ રીતના ડાયવર્ઝન આપ્યા નથી અને અત્યારે ચોમાસું શરૂઆત થઈ ગઈ છે। ઠેર ઠેર પાણી ભરાયા છે। અમારા ત્યાં અંડરપાસ જે બનાવ્યો છે એની અંદર પણ અત્યારે પાણી ફૂલ ભરાઈ ગયું છે અને એના કારણે અમારે અત્યારે જ્યારે પેરણીના અને અન્ય ખેતીના કામો કરવાના હોય એ બધા બંધ થઈ ગયા છે। બીજું કે આ રેલવે લાઇનને 3 જગાએ એવા જગા છે કે જ્યાં આગળ પાકા ડામરના રોડ થાય છે, ત્યાં પણ કોઈ પણ જાતનું કોઈ કામ કરવામાં આવતું નથી અને એને પણ જવાનો રસ્તાનો કોઈ નિકાલ નથી। આ જે રસ્તો પાડપુર થઈને જે જાય છે ઠેઠ અમદાવાદ, હિંમતનગર અને અન્ય જગાએ અહીંથી જાય છે, એટલે અહીં વાહન વ્યવહાર પણ પુષ્કળ રહ્યો છે અને આગળ પણ શહેર આવેલું છે। એટલે આ બધી મુશ્કેલીઓનો રજૂઆત છતાં પણ એનો કોઈ ઉકેલ આવતો, કોન્ટ્રાક્ટર પણ કામ સારું કરતો નથી। મોડાસાના પાડપુર પાસેથી રેલવે વિભાગ દ્વારા મોડાસાથી શામળાજી થઈ દિલ્હી જતી રેલ લાઇન છે, એનું કામ અત્યારે પ્રોગ્રેસમાં છે। ત્યારે આ જે પાડપુર પાસે અંડરપાસ બનાવેલો છે, દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અંડરપાસ જે છે અંદર જે ઉભા રહેલા 2 વ્યક્તિઓ પણ જોઈ શકાય છે। કમર સુધી પાણી છે। જ્યારે વધારે વરસાદ હોય ત્યારે તો સંપૂર્ણપણે આ અંડરપાસ ભરાઈ જતો હોય છે। આ તરફની કેટલીય હજારો વીઘા ખેડૂતોની જમીનો આવેલી છે। કાયમી અવર જવરનો રસ્તો પણ આ છે। ત્યારે રેલવે તંત્ર દ્વારા કોઈપણ રસ્તાના નિકાલનો અથવા તો વરસાદી પાણી કાઢવા માટેની કોઈપણ જાતની તકેદારી રાખી નથી, જેને લઈને ગ્રામજનો મોટી સંખ્યામાં અહીંયા અંડરપાસે આવી અને વિરોધ કરી રહ્યા છે। તેઓની માંગ છે કે રેલવે તંત્ર આ જે અંડરપાસ ભરાઈ જતો હોય છે, જે ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે, એનો કાયમી નિકાલ આવે એવી સ્થાનિક લોકોની માંગ રહેલી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।